હરિ બોલ 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 ખુશ થઈ ગયા શ્રોતાજનો. હે વાહ વાહ, ધન્યવાદ છે તમારા દાદને. હો ભાઈ, આવા શ્રોતા જોઈ. વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલી દ્વારા આયોજિત એકાદશ મહોત્સવ અંતર્ગત આપણે સાંભળી રહ્યા છીએ શ્રી હરિલીલામૃત ગ્રંથની કથા. ભગવાન સ્વામિનારાયણ અયોધ્યા શહેરમાં બિરાજે છે. સ્વામિનારાયણ ભગવાન અયોધ્યાની ભૂમિ ઉપર રહી વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ 8 વર્ષના થયા ત્યારે ફાગણ સુદ દશમીને દિવસે સ્વામિનારાયણ ભગવાનનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે. બ્રાહ્મણ હોય એમને 8 વર્ષે જનોઈ આપવામાં આવે, જેને યજ્ઞોપવિત સંસ્કાર કહેવાય. અને પછી યજ્ઞોપવિત સંસ્કાર થાય ત્યાર પછી બાળકને વેદાભ્યાસ કરવા માટે બેસાડે. આપણી જૂની હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ 3 વર્ણના લોકો વેદાભ્યાસ કરતા અને આ 3 વર્ણના લોકો જનોઈ પહેરતા. બ્રાહ્મણને 8 વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થતો, ક્ષત્રિયોને 11 વર્ષે અને વૈશ્યોને 13 વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થતો. અને યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી બાળકને ગુરુકુલમાં ભણવા માટે મોકલતા. ખૂબ નિયમોનું પાલન કરી સારો એવો વિદ્યાભ્યાસ અને જીવન જીવવાની સર્વે કળાઓ અને પ્રામાણિકતા, નીતિમત્તા, ભક્તિ, વિરક્તિ, વડીલોનો આદર, બધા સંસ્કાર સાથેનું શિક્ષણ ગુરુકુલમાં પ્રાપ્ત કરી અને બાળક પછી ઘરે આવતો. આ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની પ્રથા હતી. સમય જતા વૈશ્યો અને ક્ષત્રિયોએ યજ્ઞોપવિત પહેરવાનું બંધ કર્યું. હવે કેવલ બ્રાહ્મણોમાં રહ્યું છે. મને એવું લાગે છે કે ધીરે ધીરે એમાંય ઓછું તો થતું જાય છે. આ સંસ્કૃતિ આપણી ભારતની હતી, યાદ રાખવી જોઈએ. આજે બી દરેક માતા પિતાઓને મારી વિનંતી કે તમારા બાળકને તમે મેથેમેટિક્સ ભણાવજો, સાયન્સ ભણાવજો, ઇંગ્લિશ ભણાવજો, નો ઓબ્જેક્શન. પણ એ તમારા છોકરાને થોડા થોડા રામાયણના શ્લોક પણ ભણાવજો, ગીતાના શ્લોક પણ ભણાવજો, શિક્ષાપત્રીના અમુક શ્લોક એને શીખવાડજો, ક્યારેક વેદના 2-3 મંત્રો એને શીખવાડજો. એમાં આપણી સંસ્કૃતિ અને સુખ શાંતિ હમાયેલા છે. ભેગું રહેવું, ક્યાં સુધીની સંસ્કૃતિ વેદમાં પાંગરીએ તો જો ભાઈ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ બધા સૂત્રો કોણે આપ્યા? વેદે. સ્વાધ્યાયાત્મા પ્રમદિતવ્યમ, પોતાનું જે અધ્યયન એમાં ક્યારેય પ્રમાદ ન કરવો. આ બધી જ શ્રુતિઓ વેદની છે.
અને એટલા માટે બાળકોને આ સંસ્કારો આપવા જોઈએ. સંસ્કૃત ભાષા જે છે એ આપણી હિન્દુસ્તાનની મૂળ ભાષા છે. ભારતમાં ઘણી બધી ભાષાઓ બોલાય છે, પણ જો એની કોઈ માતૃભાષા હોય, એની મૂળ કોઈ ભાષા હોય તો એ છે સંસ્કૃત ભાષા. ઘણી બધી ભાષાઓની જનની સંસ્કૃત ભાષા છે. અને ઇન્ડિયાના, હિન્દુસ્તાનના સર્વે પ્રાચીન શાસ્ત્રો સંસ્કૃતમાં છે. ચાહે વેદ હોય, ઉપનિષદ હોય, ગીતા હોય, મહાભારત હોય, રામાયણ હોય, 18 પુરાણ હોય, વિદુર નીતિ, કોઈ બી શાસ્ત્ર લો, બધા જ મૂળ સંસ્કૃતમાં છે. છોકરાઓ ઇંગ્લિશ બોલતા હોય ઈ સાંભળજો, અને ક્યારેક છોકરાઓ ભેગા મળીને સંસ્કૃતના શ્લોક બોલતા હોય ઈ સાંભળજો. ભાષા સાંભળવામાં પણ ફેર પડી જશે. ધર્મદેવે પોતાના પુત્ર ઘનશ્યામ મહારાજને યજ્ઞોપવીત આપીને ભણવા બેસાડ્યા છે. સૌથી પહેલી વાત તો એ કે છોકરાઓને ભણાવવા, દીકરાઓને પણ ભણાવવા અને દીકરીઓને પણ ભણાવવી, કોઈને અભણ ન રાખવા. ભણી શકે એવા હોય તો ભણાવવા. વિદ્યા હશે એ માણસને થોડીક જીવનમાં પ્રગતિના માર્ગમાં કામમાં આવશે. અને એટલા માટે ધર્મદેવ કહે છે, હે પુત્ર વિદ્યા ભણવી વિચારી, વિદ્યા ભણ્યાથી સુખ થાય ભારી. બાળાપણે જે ન ભણે જઈને, જરૂર પસ્તાય જુવાન થઈને. જે બાળાપણમાં નહીં ભણે એ મોટા થશે ને ત્યારે પસ્તાશે. પછી આપણે ઓલી એક વાત આવી ને, અંગૂઠા છાપ. હું તો અંગૂઠા છાપ છું, એટલે શું કે સાઈન કરતા આવડતી નથી, અંગૂઠાથી સાઈન કરવાની, એટલે ન્યાથી આવ્યું અંગૂઠા છાપ. આપણું જે થયું તે થયું, પણ હવે છોકરાઓને ભણાવો. અમારે સંતોએ ચેલાઓને ભણાવવા. અને ભાઈ એક વાત એ રહે છે, તમારે ને અમારે બધાને બધે કાગડા કાળા. તમે દીકરીઓ નહીં ભણાવો સંસારીઓ, શું કરવા કે ભાઈ એ તો સાસરે જતી રહેવાની. અમારે એવું હોય કે બહુ ભણ્યો ગણ્યો નૈન માળો નોખો થઈ જાય તો પાંખું આવે, પંખી ઉડે, ઉડવા દેવું. આ પક્ષીઓ, બધા જ પક્ષીઓ જુઓ તમે, એના છોકરાઓના, એના બાળ બચ્ચાને પાળી પોષીને મોટા કરે છે. એને કોઈ પશુ પક્ષી એના છોકરાઓ પાસે ઘડપણ પાળવાની આશા રાખી હોય તો કયો ભાઈ? કોઈ પક્ષી એ આશા એના બચ્ચાને ક્યાંથી ચણ વીણીને લાવે અને એના મોઢામાં ચાંચ નાખી અને એના પક્ષીઓના બચ્ચાને ખવડાવે. પક્ષીને એ આશા નથી કે આ મોટું થઈને મારું ઘડપણ પાળે. પશુઓને એ આશા નથી કે આ વાછડો મોટો થઈ, ગાયને એ આશા ક્યારેય નથી કે આ વાછડો મોટો થઈને મારું ઘડપણ પાળે. એને ખબર છે કે આ ક્યાં વયો જશે, કોને ખબર. પણ છતાંય એટલી મમતા જો પશુમાં હોય તો આપણા માણસમાં હોવી જોઈએ. આપણે આપણું કર્તવ્ય નિભાવવું, પછી છોકરાઓ એનું કર્તવ્ય નિભાવે ન નિભાવે એ એના હાથની વાત છે. એને નિભાવવું જોઈએ, પણ કદાચ કોઈ ઇનકેસ ન નિભાવે એને મુબારક. આપણે આપણી ફરજ અદા કરો. અને એટલા માટે બાળકોને ભણાવવા. ભણેલા હશે તો જરૂર અને આ દેશ જે પછાત રહ્યો ને એનું મૂળ કારણ જ આટલું છે. એજ્યુકેશનનો અભાવ, એજ્યુકેશનમાં ઘટાડો અને પોપ્યુલેશનમાં વધારો, આ બે જ કારણે દેશ પછાત રહી ગયો.
અને હવે અત્યારની પ્રજાને આ બે વાના કરવાના છે. પોપ્યુલેશન ઘટાડો, વસ્તી ઘટાડો, અને એજ્યુકેશન વધારો, ભણતર વધારો. ધર્મદેવે આજે કીધું છે. અને બેટા, વિદ્યા વિનાનો માણસ કેવો? આંખો વિનાનો જન હોય જેવો, પાંખો વિનાનો વળી પંખી કેવો, પાણી વિના કેવું સર પ્રમાણો, વિદ્યા વિનાનો જન એમ જાણો. આંખ વિનાના માણસ જેવો, વિદ્યા વિનાનો માણસ એ તો આંખ વિનાના માણસ જેવો, પાંખ વિનાના પંખી જેવો અને પાણી વિનાના સરોવર જેવો છે. માટે વિદ્યાભ્યાસ કરાવો, સારી સ્કૂલોમાં કરાવો, જ્યાં એજ્યુકેશન સારું હોય એવી સ્કૂલોમાં છોકરાઓને ભણાવવા, અને જ્યાં સંસ્કાર સાથેનું શિક્ષણ હોય એવી સ્કૂલોમાં ભણાવવા. ઘણીવાર માતા પિતા માવા ખાવામાં, બીડીઓ પીવામાં, પાણીપુરી ખાવામાં ઘણા રૂપિયા વાપરે, બહેનો એના શોપિંગમાં કેટલા રૂપિયા વાપરે, અને છોકરાઓને મોડી સ્કૂલોમાં ભણવા મોકલે. હવે ત્યાં શિક્ષકો 12 નપાસ થયેલા હોય, તમારા છોકરાને ભણાવે શું ભાઈ? માટે સારી સ્કૂલોમાં ભણાવો. અમુક તો શિક્ષકોને કાંઈ આવડતું ન હોય, એને પગાર ઓછો પડતો હોય એટલે બિચારા કાંઈ ભણાવે નહીં. એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું હતું, તે પછી પરીક્ષણ કરવા આવેલા સાહેબે વર્ગખંડના શિક્ષકને પૂછ્યું કે બોલો, ગંગા નદી ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? પેલા તો છોકરાને આ પ્રશ્ન કરેલો, એટલે એક છોકરો જાડો બેઠેલો છેલ્લી બેન્ચમાં, એટલે છોકરાને પૂછ્યું બોલો, ગંગા ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? એટલે છોકરાએ તો ઉત્તર દીધો કે સાહેબ કે ગંગા મારા છગન કાકાની ઘરેથી નીકળીને મગન કાકાની ઘરે ગઈ. સાહેબ ગંગા નદીની વાત કરે ને આવડો એની ગંગા કાકીની વાત કરે. એટલે પરીક્ષણમાં આવેલા સાહેબને એમ થયું કે કદાચ આને ન ખબર હોય, વર્ગ શિક્ષકને પૂછ્યું. વર્ગ શિક્ષકને પૂછ્યું કે બોલો, ગંગા ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? એટલે વર્ગ શિક્ષકે કીધું કે ગંગા રાજસ્થાનથી નીકળીને ગુજરાતમાં હમાઈ ગઈ. એટલે આ ઇન્સ્પેક્શનમાં આવેલા સાહેબ કે પણ તમે વર્ગ શિક્ષક થઈને તમને એટલી ખબર નથી ગંગા ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? ત્યારે વર્ગ શિક્ષકે એટલું કીધું કે સાહેબ 2000 પગારમાં ગંગા એટલી જ હાલે, થોડોક પગાર વધારી દો, હિમાલયથી કાઢીને પશ્ચિમ બંગાળ પોગાડી દઉં. 2000 પગારમાં ગંગા કેટલી હાલે? હવે એક શિક્ષણ થી એક વેપાર થઈ ગયો, બરાબર છે? એટલે બધાને એમ હોય જેટલું નીકળે એટલું કાઢો, એટલે જેટલા બને એટલા ઓછા પગારમાં શિક્ષક રાખે, એ શિક્ષક છોકરાઓને ભણાવે શું? એટલા માટે સારી સ્કૂલોમાં છોકરાઓને ભણાવવા. વિદ્યા છે એ પણ એક ધન છે. ન ચોર ચોરે નૃપતિ ન લૂટે. વિદ્યા ધન કેવું? હરિલીલા અમૃત બતાવે. ન ચોર ચોરે નૃપતિ ન લૂટે, ન ભાગ ભાઈ ખર્ચો ન ખૂટે. આમાં ભાઈઓ ભાગે ન પડાવે, ખર્ચો ખૂટે નહીં. વિદ્યાધન જેમ વાપરો એમ વધે. ન ભાર લાગે ન પડે જ ખોટું, છે સત્ય વિદ્યાધન સૌથી મોટું. આનો ભાર પણ ન લાગે. માટે બાળકોને વિદ્યાભ્યાસ કરાવો. જે પુત્રને તાત નહીં ભણાવે, બાળાપણે લાડ ઘણા લડાવે. તે પુત્રનો શત્રુ પિતા ગણાય, જુવાન થાતા સુતને જણાય. જે માતા પિતા એના છોકરાઓને ન ભણાવે એ એના શત્રુ છે. આવું હરિલીલામૃત બોલે છે. પણ ધર્મદેવે વિહારીલાલજી મહારાજે એક વાત બહુ સારી લખી કે વિદ્યા વિનય યુક્ત હોવી જોઈએ,
સંસ્કાર યુક્ત હોવી જોઈએ. વિદ્યા ભણીને વિનયી ન થાય તો તેની વિદ્યા પણ વ્યર્થ જાય. જો ઝેર પંચામૃતમાં જણાય તો કોઈ તેને ચિત્ત ન ચાહાય. સરસ મજાનું દૂધ હોય, પંચામૃત હોય, પણ એમાં ઝેર પડી જાય તો પછી પંચામૃત પીધા જેવું ન રહે. એમ વિદ્યારૂપી પંચામૃત પ્રાપ્ત કરે પણ એ જીવમાં જો વિનય ના આવે, સંસ્કાર ના આવે તો એ વિદ્યા પણ ઝેર સમાન છે. હું ઘણીવાર આ વાત કરું છું કે કોઈ એક બાળક ભણીને ડોક્ટર બન્યો, વેલ એજ્યુકેટેડ થયો, પણ જો એનામાં નીતિમત્તા નહીં હોય, પ્રામાણિકતા નહીં હોય, માનવતા નહીં હોય તો એ ખોટા ઇન્જેક્શનો મારી, ખોટા બાટલાઓ ચડાવી, ખોટા ઓપરેશનો કરી સમાજને સુખી કરવાને બદલે દુખી કરશે. એજ્યુકેશન પ્રાપ્ત કર્યું પણ એનામાં વિનય નથી, સંસ્કાર નથી, પ્રામાણિકતા નથી તો એ માણસ ભણ્યા પછી પણ, એ ન ભણ્યો હોત તો સારું હતું, કોઈને દુખી ન કરત. ભણેલો ડોક્ટર પણ કેટલાય દર્દીઓને હેરાન કરશે. વિદ્યા વિનય સહિત હોવી જોઈએ હરેક ક્ષેત્રમાં. આ તો એક ડોક્ટરનું એક્ઝામ્પલ દીધું. કોઈ ભણી ગણીને વકીલ બને, જો એ વિનય નહીં હોય, સંસ્કારી નહીં હોય તો દોષી માણસને નિર્દોષ છોડાવશે અને નિર્દોષ માણસને જેલના સળિયા ગણાવડાવશે. આ વિદ્યા ઝેરમય કહેવાય. એવો વકીલ તો એક નીકળ્યો, મહાત્મા ગાંધી. એની પાસે કોઈ એક માણસ ખૂન કરીને કે કોઈ ગુનો કરીને કેસ લઈને આવ્યો. ગાંધીજી પૂછે કે તમે આ ગુનો કર્યો છે? તો કે આ ગુનો તો કર્યો છે. ગાંધીજી કે હું લડીશ ને કદાચ આ કેસ તોય તારે જેલમાં તો જવું જ પડશે, કે હું ખોટો કેસ નહીં લડું. આ પ્રામાણિકતા મહાત્મા. એ તો બેરિસ્ટર થયેલા એ જમાનામાં ઇંગ્લેન્ડ જઈને હાલ્યું નહીં એનું બેરિસ્ટરમાં, એટલે પછી હડતાલમાં ચડી ગયા બાપ. હાલે ક્યાંથી ભાઈ? જેને પ્રામાણિકતા રાખવી વકીલમાં અને એમાં આવી પ્રામાણિકતા હાલે. પણ બાપુએ ખોટું ન કર્યું.